जय अम्बा जय कंप्लेन माँ भीमनाथ महादेव। भीमनाथ वही आते हैं जिसे भोलेनाथ बुलाते हैं। तो परम पूज्य महामंडलेश्वर आशुतोष गिरी बापूजी અને એમના અંગત રિલેશન આજ આપણે ભીમનાથ મહાદેવજીને કંકોત્રી મૂકવા આવ્યા છીએ લક્ષચંડી મહાયાગની। વારંવાર આવું છું માંડલથી અહીંયા, કેમ કે આપણા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ હસુભાઈ બાજુમાં 3 કિલોમીટર દૂર ચોકડી ગામ છે, અહીંયા રહેશે। એટલે ક્યારે ઘણી બધી વાર જ્યારે મને એમ થાય કે મને ગામડામાં જવું છે, એકદમ ને શાંતિ લેવી છે એકદમ, તો મેં ખેતરમાં જઈ અને રોકાવ અને પૂરેપૂરું નૈસર્ગિક વાતાવરણમાં રહી ચાર્જ થઈએ ફરીથી અને નવા મિશન માટે માતાજી સાથે પાછા સતત જોડાઈ જઈએ। વારંવાર વરસમાં 1-2 વાર તો આવવાનું થાય, નદીમાં નાહવાનું અને ઓલી જે કેનાલ જતી એમાં ખેતરમાં રહેવાનું, ખેતરનું જમવાનું અને પૂરેપૂરા પ્રકૃતિના ભરોસે સંપૂર્ણપણે ગામડાનું જ જીવન। એમના ઘરમાં પણ અમે એવી જ રીતે વ્યવસ્થા રાખેલી છે કે બિલકુલ એવું એટમોસ્ફિયર જોવા મળે, જેથી કારણે સાવ શહેર કરતાં જુદું। ભીમનાથ દાદાના દર્શન દુર્લભ છે, આ તો એમની કૃપા છે, થઈ શકે છે। તમને દર વખતે હું લગભગ દર્શન કરાવડાવું છું, પણ એની કરુણાને કારણે 5000 વર્ષથી વધારે જૂનું અને પાંડવકાલીન 5500 વર્ષ પહેલાંના દ્વાપર યુગનો ત્યારથી આ ભીમનાથ બહુ તપોભૂમિ। અને તમને દેખાડું, દર્શન કરાવડાવું દાદાના। આજે અમે બધા કંકોત્રી મૂકવા આવ્યા છીએ લક્ષચંડી મહાયાગની। બધા આવી જાઓ, હાલો કંકોત્રી મૂકવા આવી જાઓ। હા, તત્સદભાઈ ને ઓમભાઈ ને થેટ દાદા આગળ, દાદાની ઉપર નો મૂકતો, સાઈડમાં મૂક। હા મૂક દે। કમલાઈ માત કી જય। વાહ, આપણા સૌના ઈષ્ટદેવ, કાલના પણ કાલ મહાકાલ, અને આપણે ત્યાં ગર્ભગૃહમાં બિરાજતા મહાકાલેશ્વર અને શિવાલયમાં સ્વયં બિરાજમાન મૃત્યુંજય મહાદેવ શ્રી મહાદેવ શંભુ ભીમનાથ મહાદેવ શ્રીના શ્રી ચરણોમાં હૃદયથી કોટી વંદન સાથે પ્રણામ, આજીજી, વિનંતી, આગ્રહ કે 14 ડિસેમ્બર 2025 અને રવિવારથી શરૂ થનાર બ્રહ્માંડના સૌથી મોટા યજ્ઞ શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ, જેની શુભ પૂર્ણાહુતિ 24 ડિસેમ્બર 2025 અને બુધવારના રોજ થશે। તો આ 11 દિવસ અમારા ઉપર આશીર્વાદ વરસાવી હાજર રહી આખો શિવ પરિવાર, ગણપતિ દાદા સહિત, કાર્તિકેય સ્વામી સહિત, આદિશક્તિ તો હોય જ, પણ જરૂરથી પધારજો, અમારી આહુતિનો સ્વીકાર કરજો। આખા ખંભલાઈમાં પરિવાર ઉપર આપના આશીર્વાદ સદાય વરસતા રહે। અમારો પરિવાર હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે, આખો પરિવાર જોડાયેલો રહે। આખા પરિવાર વચ્ચે જે પ્રેમ અને જે સમર્પણ આપે ઉત્પન્ન કરેલું છે એ નિરંતર આજીવન અને યાવતચંદ્ર દિવાકરો રહે, અને ખંભલાઈમાં અને આપ મા બાપ બંને સદાય ખુશખુશાલ રહે એવા અમે ખભે ખભા મિલાવી અને ખંભલાઈમાંના તમામ બાળકો બંનેની સેવાઓ કરતા રહીએ, બંનેની। અને એક સાથે એક હવે અહીંયા આજે હું એક ઓફિશિયલ ડિક્લેર પણ કરી દઉં કે 2026માં આનાથી વધારે સુયોગ્ય સ્થાન હોઈ જ ના શકે, એટલે 2026માં આપણે કાંઈ કાર્યક્રમ નથી કરતા, પણ 2027ની અંદર આપણે શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ અતિરુદ્ર કરવા જઈ રહ્યું છે। મહાદેવજીની ભક્તિનું બ્રહ્માસ્ત્ર અને અલ્ટિમેટ અતિરુદ્ર 2027માં, અને ખંભલાઈમાં એવું આયોજન આપણને સોંપેલું છે કે મોટાભાગની મહાદેવજીની ભક્તિ એ અભિષેકાત્મક હોય છે કે બધા મહાદેવજીનો અભિષેક કરે, પણ આપણે ત્રણેયનો ત્રિવેણી સંગમ કરવાથી પાઠાત્મક, હોમાત્મક અને અભિષેકાત્મક ત્રણેય થાય, અને જેની શુભ પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના દિવસે થાય 2027માં, અને
2027ની મહાશિવરાત્રિમાં આપણે તળાવ પ્રાગટ્ય સ્થાને જે કાંઈ પણ યજમાનો હોય તે પોતપોતાની સાથે પોતાની ઘરે રહેલા જે શિવલિંગ હોય, જેને આપણે મહાકાલ મૃત્યુંજય મહાયાગમાં સ્ફટિક શિવલિંગ ભારત યાત્રા દરમિયાન ભારતની તમામ તીર્થભૂમિઓ ઉપર સિદ્ધ કરેલા એવા સ્ફટિક શિવલિંગ કે પછી પોતાનું બાપ દાદાથી જે શિવલિંગ હોય ઘરમાં, જે એમને જેનામાં શ્રદ્ધા હોય શિવલિંગ લઈને તળાવ મંદિરે આવશે અને મહાશિવરાત્રિ 2027ની આખી રાત આપણે તળાવ પ્રાગટ્ય સ્થાને પસાર કરશું, સાથે મળીને ચારેય પ્રહરની પૂજા કરશું અને એ દિવસે આ અતિરુદ્રની પૂર્ણાહુતિ થશે. તો આ પાઠાત્મક અનુષ્ઠાન પણ કરાવશું, હોમાત્મક યજ્ઞ પણ કરાવશું અને છેલ્લે દિવસે અભિષેકાત્મક એટલે ત્રણેયનો ત્રિવેણી સંગમ આવો અતિરુદ્ર આજ સુધી બ્રહ્માંડમાં ક્યાંય પણ થયો નથી, એવું જાણવા ક્યાંય મળ્યું નથી. તો ભીમનાથ દાદાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રણામ કે આ અતિરુદ્ર નિર્વિઘ્ન સંપન્ન થાય. હજી તો લક્ષચંડીના તૈયારીઓ ચાલે છે, પણ ત્યાં દાદાએ પ્રેરણા કરેલી છે એટલે કરશું. માં કરાવશે, દાદા કરાવશે અને આપણે બધા સાથે મળીને બંનેને ખુશખુશાલ કરવાનો પ્રયત્ન કરશું. જય અંબા, જય ખંભલાઈ માં, જય મૃત્યુંજય મહાદેવ, જય ભીમનાથ મહાદેવ.